દેશની વસ્તુ ઉપર ગર્વ હોવો. આ પેલી કેડબરી ને આન તેન ચોકલેટો 50 રૂપિયાની ને 100 રૂપિયાની એક એક આવતી હતી. આની 1 રૂપિયા વાળી ચોકલેટમાં ઓલા બધાનું પાણી ફેરવી દીધું. અહીંથી રૂપિયા કમાઈને લઈ જતા હતા ને, એની એટલી જાહેરાત કરી, કરોડો રૂપિયા દઈ દઈને તો જાહેરાત કરાવી હતી. આની કોઈ પણ પૈસો લીધા વિના આખી દુનિયામાં જાહેરાત થઈ. અને એ મહત્વનું છે કે ખરેખર મોદીને કોઈ લેવા દેવા નથી. મારા દેશ માટે થવું જોઈએ, મારા દેશના વેપારીઓ કમાવા જોઈએ અને મારો દેશ આગળ આવવો જોઈએ. હવે દેશ આગળ આવે તો દેશની પ્રજા સુખી થાય ને. અને આ તો વિદેશી માની દીકરો છે એટલે પછી હવે એને તો કેવા સંસ્કારો કેવી વાણી. જીજાબાઈએ શિવાજીને ઉભો કર્યો હતો, હવે આને કેવો ઉભો કર્યો એ કઈ સમજ પડતી નથી. આને તો હાલૈડામાં કુદાણ હું સમજાય હોય છે ને, હાલૈડા તો હોય છે જ નહીં. આમ તો ખરેખર જોવા જઈએ ને તો જૂનામાં જૂની સંસ્કૃતિ ભારત પછીની હોય ને તો રોમ સામ્રાજ્ય 3000 વર્ષ જૂનું, આપણે કૃષ્ણ 5000 વર્ષ પહેલા. એટલે આ પણ આપણે શીખવું પડે. પણ માણસ શું છે, અહમ વધી ગયો ને ત્યારે તોસડાઈ વધે. અહમ વધે ને, કારણ કે પેલા તો એમ જ માનતા હતા કે ભારત તો અમારા બાપની જાગીર છે, અમે જ બેહીએ, બીજો કોણ બેહે. અને એ જે અહમ ઘૂસી ગયો ને ત્યાં પેલા આપણે જમીનદાર જેવું થઈ ગયું. પેલા 2000 વીઘા જમીન હતી અને પછી હવેલી હોય અને સવારમાં ઉઠીને આમ દરવાજો ખોલે એટલે કે એ નજર પૂગે ત્યાં સુધી કે આપણી જ જમીન છે. હવે જમીન વહી ગઈ ને હવેલી રહી ગઈ એટલે બારા નીકળ્યા ને કે આ આપણું બધું હતું ભાઈ, હવે તારું નથી. અને ભારતની પ્રજાએ એને ખૂણા મેલ દીધા કે તમે બહુ ભારતની પ્રજાને લૂંટ્યા, હવે તમારો વારો નહીં. અને એટલે કીધું છે કે અહમ આવ્યો તો પડતી શરૂ થાય. તો અહમ પણ બે પ્રકારના છે. પેલો છે ચેતન દ્વારા જળની સાથે માનેલા સંબંધથી થવા વાળો તાદાત્મ્ય રૂપ અહમ. હવે ચેતન દ્વારા જળની સાથે માનેલા, ચેતન એટલે આત્મા, જળની સાથે માનેલો એટલે આ દેહની દેહને આપણે હું માની, હું નથી. હું જુદો છે ને દેહ જુદો છે. હવે એની હારે માની લે ને કે આ જ હું છું, અને એ જ માણસને સંબંધ થવા વાળો તાદાત્મ્ય રૂપ અહમ છે. આ ભેગું ગણી લીધું. હવે જાય તેથી ખબર પડે કે આ ભેગું હતું નહીં. અહમ વયો ગયો, આત્મા વયો ગયો ને દેહ પડ્યો રહ્યો. તો હવે જે દેહ મારફત જે કામ થયું ને એ આત્માને નડ્યું. કારણ કે આ તો હું મારા હાટું કરતો હતો, મારા હાટું કરતો હતો, હું કરતો હતો. એટલે ભગવાન કે તો હારું હાંસાય, સારું કરી કે ખરાબ કરી તારે ભોગવવા. એક આ અહમ. બીજો છે જડ પ્રકૃતિનો ધાતુ રૂપ અહમ. મહાભૂતાન્યમ અહંકાર 13મા અધ્યાયના 5મા શ્લોકમાં કીધું છે કે જડ પ્રકૃતિનો ધાતુ રૂપ અહમ. હવે જળ પ્રકૃતિ બધું જળ છે. ક્યારે ભગવાન આવે ત્યારે એમાં પ્રાણ આવે. અત્યાર સુધી જો કે આપણું સનાતન ત્યાં સુધી હતું કે પેલો પથ્થર છીણી મારીને મૂર્તિ બનાવી, પછી એમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા પૂજી. એટલે મૂર્તિ પૂજાનો અર્થ જ આ છે કે ત્યાં સુધી પથ્થર હતો પણ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી મૂર્તિમાં પ્રાણ આવ્યો એટલે આપણે એને પગે લાગીએ, પૂજા કરીએ. આ જગતના 8000 સંપ્રદાયો છે મોટા, જેને એ લોકો ધર્મ માને છે. ધર્મ તો નહીં તો સનાતન એક જ છે આખી દુનિયામાં, પણ એ લોકો એને ધર્મ માને છે મોટા. કોઈ ધર્મની અંદર મૂર્તિ પૂજા નથી અને સનાતનમાં છે. હવે સનાતનમાં મૂર્તિ પૂજા છે એનો અર્થ શું થયો? હકીકતમાં મન છે ને એ શૂન્ય અવકાશમાં રહી જ નથી શકતું. આ મનને કોઈ આધાર જોઈએ. ભગવાનની ભક્તિ કરવી હોય ને તો આપણું મન તો ભાગવાનું છે. સામે જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણું મન ટકતું
નથી. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો સામો માણસ બેઠો હોય ને તો આપણને પ્રેમ જાગે, પણ માણસ જ ના હોય તો એકલો માણસ શું કરે? કંટાળી જાય. તો જે ભગવાન તરફ જોવાનો ડોળો છે એ જ્ઞાન લીધા પછી આવે. નહીતર આ લોકો કે ને ઘણા શું કે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર, ભક્તિ આ બે પ્રકારે છે. હવે આપણે તો એ નિર્ગુણ નિરાકારમાં આપણે જઈ જ ના શકીએ. નિર્ગુણ અને નિરાકાર. નિરાકાર એટલે કોઈ આકાર નહીં, અને નિર્ગુણ એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ જેના ભાઈ આકાર નથી તો ગુણ ક્યાંથી આવે? અને આપણને આકાર આવ્યો એમ ભગવાનને પણ આકાર આપ્યો, એટલે આપણું મન ત્યાં ચોંટે એટલે આપણી ભક્તિ થાય. આપણે સગુણ સાકાર વાળા છીએ, કારણ કે બાળકો આપણે હોય તો બાળકોને પ્રેમ કરી શકીએ ને, એમ ભગવાનની મૂર્તિ હોય તો ભગવાનને પ્રેમ કરી શકીએ. તો કે ભગવાન કોને જોયો? જેને જોયો એને આપણને કહ્યું, વર્ણન કર્યું. કારણ કે ભગવાનને કોઈ ફોટો લેવા નથી ગયા, જેને જોયા ને એવું એને લખ્યું. તો કેવા જોયા ભગવાનને? આપણા પોલીસ વાળા છે ને એને જેને ચોર જોયો હોય ને એને બોલાવે, તમે જોયો તો કે કેવો હતો? તો કે એટલો લાંબો હતો. કેવું મોટું હતું? કેવા વાળ હતા? કેવા કપડાં પહેર્યા? એવું ચિત્ર બનાવે. અને પછી બેન કે ભાઈ હોય ને એને બતાવે, આવો હતો? તો કે ના, આમાં થોડોક ફેરફાર હતો. એટલે પાછું બીજું ચિત્ર બનાવે. પછી શું કે હા બસ આવો હતો. અને એમ કરીને ચોરને ગોતે, પકડી લે. હવે તો એનો મતલબ એ શું થયો? જેને જોયો છે એને ખબર છે કે આવો હતો. તો આપણે જયારે ભગવાનને પૂજા કરવા બેસીએ ને, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ્વમ વિશ્વાધારમ ગગન સદસનમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ, આ બધું એનું વર્ણન છે. શાંત આકાર છે, ભુજગશયનમ, ભુજગ એટલે નાગ, નાગની ઉપર સૂતા છે. મેઘવર્ણમ એટલે શ્યામ વર્ણ છે. ખરેખર આ બધું જો જોવા જઈએ ને આપણે તો ભગવાનને જોયા ન હોવા છતાં પણ ભગવાનના આપણને દર્શન થઈ જાય. જેને જોયા એને વખાણ કર્યા, વર્ણન કર્યું, અને એને શિલ્પકારને કહ્યું. અને એને જેવું વર્ણન કર્યું એ પ્રમાણે ચાલતું. જેને વર્ણન કર્યું એ પ્રમાણે ચિત્રકારે ચિત્ર બનાવ્યું, અને જેવું ચિત્ર બનાવ્યું એવું મૂર્તિકારે મૂર્તિ બનાવી. હવે ખરેખર ઘણા શું કે છે કે કોણ ફોટો લેવા ગયો હતો? એટલે પહેલું યાદ રાખવાનું કે આપણે જે ભક્તિ કરીએ છીએ તે સામે રામ હોય તો રામની મૂર્તિ આવી હોય, કૃષ્ણ હોય તો કૃષ્ણની મૂર્તિ આવી હોય. એક એક વસ્તુ આપણને જેને જોઈ છે એને એ પ્રમાણે વર્ણન કર્યું, એ પ્રમાણે એની મૂર્તિ બની. હવે જ્યાં સુધી આ મનને આકાર ન મળે ત્યાં સુધી આપણું ચિત્ત એમાં ચોંટતું નથી. આ આપણે જે સાંભળીએ છીએ ને એની અંદર જે દ્રષ્ટાંત દઈએ છીએ ને આપણને સામું દેખાય. અચાનક કોઈ કહે ને કે તમે નાના હતા ત્યાં ભાગોળે રમતા હતા ગીલી દંડો, તો આંખ બંધ કરો તો તમને ભાગોળે દેખાય ને ગીલી દંડો દેખાય. મતલબ કે તમે જેમાંથી અનુભવમાંથી પસાર થયા છો એ તરત અહીં છપાઈ જાય. તો ભલે 70 વર્ષનો હોય પણ 100 વર્ષનો હતો ને તેનું યાદ આવે કે ન આવે? હા, તો આ પણ ભગવાનની ભક્તિમાં મહત્વનો મુદ્દો છે. પણ આ લોકોને શું હતું, અહમમાં ઘૂસી ગયા કે હવે મૂર્તિની તો પૂજા હોતી છે. એટલે તો સ્વામી વિવેકાનંદને એક વખત 1893માં જ્યારે ધર્મ પરિષદ હતી અને રાજમહેલમાં લઈ ગયા ત્યાંના, કારણ કે સ્વામી વિવેકાનંદ બોલ્યા પછી એને 2 કલાક વધારે સમય આપવામાં આવ્યો હતો કે એટલું બધું જ્ઞાન એની પાસે હતું. એને લઈ ગયા જ્યારે રાજમહેલમાં, તે હાલતા હાલતા ઓલા એ વાત કરી તમારા ધર્મની અંદર મૂર્તિ પૂજા છે, હવે પથરાની થોડી પૂજા કરાતી એ છે.
એટલે એ લોકો પત્રકારોની બધા વિરોધ કરતા હતા. એટલે હાલતા હાલતા જ્યોર્જ પંચમ રાજા થઈ ગયો, એનો ફોટો લગાડેલો હતો. આ શું છે? તો કે પંચમ જ્યોર્જનો ફોટો છે. અમે એને ગોળ તરીકે માનીએ. તો કે આ ફોટો છે એ લઈ અને હેઠો મૂકીને સૈનિકને કોણ માથે બે પગ મારે? તો કે સૈનિકનો પગ નો કાપી નાખીએ તો કે એમાં શું થઈ ગયું? ફોટો જ છે ને. તો કે એ અમારી આસ્થાનો વિષય છે. તો અમારી મૂર્તિ છે ને એ આસ્થાનો વિષય છે. અમે એ મૂર્તિમાં, તમે જેમ ફોટામાં ભગવાન માનો છો ને, અમે મૂર્તિમાં ભગવાન લાવીએ છીએ. એટલે ભગવાને કીધું મન મના ભવ, મન મને આપો. કારણ જ્યાં સુધી મનમાં ના બેહે ત્યાં સુધી મૂર્તિ ઊભી થાય, અને મનમાં બેહે તો મૂર્તિ આપમેળે અંદર તૈયાર થાય. અને એટલે કીધું છે જળ પ્રકૃતિનો ધાતુરૂપ અહમ મહાભૂતાનામ અહંકાર. જળ પ્રકૃતિના ધાતુરૂપ અહમમાં કોઈ દોષ નથી. કેમ કે આ અહમ મન બુદ્ધિ ઇન્દ્રિય વગેરેની જેમ એક કારણ જ છે. એટલા માટે સઘળા દોષો માનેલા અહમ જ છે. જ્ઞાની મહાપુરુષમાં તાદાત્મ્ય રૂપ અહમનો સર્વથા અભાવ હોય છે. એ ભળતો નથી. જળ અને અહમ આત્મા ભળતો નથી. એ જ્ઞાની પુરુષ પહેલેથી જ જાણે છે કે મને જ્યાં સુધી આ દેહ હાલે ત્યાં સુધી મારા પ્રભુની ભક્તિ કરી લો, પછી થાહે નહીં. રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. કાયા થશે જાજરી, પછી બેઠું રહેવાશે નહીં. ખરેખર આ લખનારને પહેલા નમસ્કાર. કારણ કે એને તો સમજાઈ ગયું તો જ આ લખ્યું. એને સમજાઈ ગયું કે જ્યાં સુધી આ દેહ હાલે છે ત્યાં સુધી કરી લઉં, પછી કઈ થશે નહીં. અને ઘણા ઘણા તો અમે એક જગ્યાએ બેઠા હતા ને, એટલે 20 વર્ષનો છોકરો હતો. એટલે છોકરાનો છોકરો, માજી બેઠા હતા 80 વર્ષના હતા. એટલે છોકરાનો છોકરો 20 વર્ષનો કે બા હું મંદિરે જાઉં છું, ભગવાનની ભક્તિ તો કરવી પડશે ને. એટલે ડોશી મેં કે આટાણે દ્વારી કઈ જુવાનીમાં ભક્તિ કરાતી છે કે બુઢાપામાં કરજે? માજી શિખામણ દેતા હતા. મેં કીધું માજી તમે કેદી કરશો? હવે એ 80 વર્ષે બુઢા નહોતા માનતા, તો હવે એને શું કેવું? કારણ કે એ પણ ભક્તિ કરતા નહોતા. હવે જે ન કરતું હોય ને એ જ આવી સલાહ દે. નહીં તો માણસ એમ 6 વર્ષના છોકરા નહીં કે ઘાયલ મંદિર. ઘણા એવું કે ને કે આ ડોશીઓ છોકરા લઈને આવે છે, પણ હકીકતમાં એને જ્ઞાન આપે, પ્રેક્ટિકલ જ્ઞાન આપે. તમે જોજો જેટલા બાળકો દાદી પાસે મોટા થયા છે ને ભગવાનને માનતા છે, અને જેટલા નોકરાણી પાસે મોટા થયા છે ને, હવે એનું શું કેવું બીજું? કારણ કે દાદીમાં અહીંયા જે સંસ્કારો નાખ્યા છે ને એ બીજા પાસે હોતા નથી. અત્યારે અમેરિકામાં આ લોકો દાદીમાને ભેગા રાખવાની કોશિશ કરે છે, અને આપણા વાળા નોખા કરવાની કોશિશ કરે છે. આપણે અમેરિકાનું આવી જાય છે ને અમેરિકા વાળા અહીંનું લઈ જાય છે. એને ખબર પડી ગઈ કે ખરેખર નોખા રહેવાથી, જોકે નોખા તો આ લોકો વેપાર કરવા હાટું થઈને કર્યા હો. એક ઘર હોય ને 4 દીકરા હોય ને 4 વહુ હોય ને 4 વહુના છોકરા હોય, એટલે ઘર હૈરું ભૈરું લાગે. તો આ લોકોએ શું કર્યું? સિરિયલમાં એવું બતાવ્યું, ફિલ્મમાં એવું બતાવ્યું, અને લોકોને સ્વાર્થી બનાવ્યા. કારણ કે એને વેપાર બનાવવો હતો, એને વેપાર વધારવો હતો. એક ઘર હતું તો એક ફ્રીજ જોતું હતું, એક ઘર હતું તો એક મકાન જોતું હતું. એટલે 4 દીકરાને નોખા કર્યા. નોખા કર્યા એટલે 4 બંગલા થયા, 4 ઘર થયા. અને એને જ શિખામણ આપ્યું. એ આપણને ફિલ્મ મારફત ને સિરિયલ મારફત ને આ બધું શીખવાડે છે. હવે 4 ઘર થયા એટલે 4 જગ્યાએ 5 ઘર થયા, એટલે 4 તો બીજા ફ્રીજ લેવા પડે, 4 ચૂલા હરગે. એક ઘરમાં કેટલું જોઈએ એટલું બધું આવે કે ન આવે, પણ 4 ઘરમાં 4 એસી જોઈએ. ખરેખર જોવા જાય ને તો આ લોકો વેપાર પોતાનો વધારવા આખા સમાજની પથારી ફેરવીને. એટલે પહેલું જોવું જોઈએ કે જળ પ્રકૃતિના ધાતુરૂપ અહમમાં કોઈ દોષ નથી. કેમ કે અહમ મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરેની જેમ એક કારણ જ છે. અને એટલે જ કીધું છે કે એટલા માટે સઘળા દોષો માનેલા અહમમાં જ છે. જ્ઞાની મહાપુરુષમાં તાદાત્મ્ય રૂપ અહમનો સર્વથા અભાવ હોય છે, એને એક રૂપ માનતો નથી. આથી તેના કહેવાતા શરીર દ્વારા થવા વાળી સઘળી ક્રિયાઓ પ્રકૃતિના ધાતુરૂપ અહમથી જ થાય છે.
પ્રકૃતિના ધાતુ રૂપ અહમથી થાય. એની દરેક પ્રક્રિયા આપણે મૂળ ધાતુ કઈ આત્મા, આપણું મન. હવે જે આપણને સારી વસ્તુ બેસી ગઈ એ પ્રમાણે થાય. કારણ જ્ઞાની પુરુષ છે એ જે કર્મ કરે છે એને કહેવું પડતું નથી. એના